અનંત કલ્યાણના કરનારા દેવાધિદેવ પરમાત્મા મહાવીર 12.5 વર્ષની સાધનાને અંતે કૈવલ્ય જ્ઞાનને પ્રાપ્ત કર્યું. ઋજુબાલિકાના કિનારે પ્રભુને કેવળ જ્ઞાન થયું. એક રાતમાં 12 યોજન વિહાર કરી પ્રભુ અપાપાપુરી નગરીમાં પધાર્યા. પ્રભુએ શાસનની તીર્થની સ્થાપના કરી છે. 30 વર્ષ સુધી આ ધરતી તલ પર પ્રભુ વિચર્યા. અંતિમ ચાતુર્માસ માટે અપાપાપુરી નગરીમાં પધાર્યા છે. 3.5 મહિના પસાર થઈ ચૂક્યા. આસોમાસ અમાસની મધ્યરાત્રિએ 16 પ્રહરની દેશના પૂરી થઈ છે. ભગવાન ત્યાંથી નીકળી દાણ શાળામાં પધાર્યા છે. પ્રભુની સમક્ષ હજારો શ્રમણ શ્રમણી લાખો નર નારીઓ ગોઠવાઈ ગયા છે. 24 પરમાત્મામાં ભગવાન મહાવીર હટકે છે. 23 પરમાત્માને એક બાજુ ઉભા રાખો અને ભગવાન મહાવીરને એક બાજુ ઉભા રાખો. આયુષ્ય સૌથી ઓછું છે, ઊંચાઈ સૌથી ઓછી છે, અને છતાંય એમના જીવનની, એમના મહિમાની, એમના ચરિત્રની લંબાઈ અને પહોળાઈ કદાચ બધા તીર્થંકર કરતા વધારે. ઋષભદેવથી પાર્શ્વનાથ ભગવાનના ચરિત્ર સપાટ છે. દીક્ષા લીધી, સાધના કરી, કેવળ જ્ઞાન પામ્યું, દેશના આપી, મોક્ષમાં ચાલ્યા. जबकि महावीर एक ऐसे तीर्थंकर हैं जिनके चरित्र में चढ़ाव और उतार. आप भी गाड़ी चलाते हो तो बीच में बम्प आते हैं, आते ही है. ठीक वैसे ही अनेक प्रकार के बम्प महावीर की साधना में आते हैं. कभी कान में कीले ठोके गए, कभी पांव में चूल्हे जलाए गए, कभी मस्तक पर चक्र फेंका गया. एक रात में 20 उपसर्ग परमात्मा महावीर ने આવ્યા છે. અને ચરિત્ર એના જ વાંચવાની મજા આવે કે જેના જીવનમાં અપડાઉન્સ આવ્યા હોય. હા, સીધા સપાટ ચરિત્ર હોય તો તમને એમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં આવે. હા, કોઈ પિક્ચરમાં સીધો લવ થઈ ગયો અને લગન થઈ ગયા, પતી ગયું. એ તો વચ્ચે ફાઇટિંગ આવી જોઈએ ને. વિલન વગરનો હીરો જામે ખરો? ના જામે. એક પાર્શ્વનાથ ભગવાનને ખાલી એક વિલન એક વાર આવ્યો. કોણ આવ્યો? કમઠ. सिंगल टाइम, वन टाइम. जबकि महावीर एक ऐसे तीर्थंकर है जिन्हें 12.5 साल में 10.5 बार विलन मिल चुके हैं. कभी सुल्पानी आया, कभी गौशाला आया, कभी संगम आया, तो कभी कौन आया? कभी कठपुतना आई है, कभी सुदंश देव आया है. 12.5 વર્ષની સાધના 2019ના લોકડાઉનમાં મેં 500 પાના લખ્યા છે. 500 पेज. आपने क्या किया? बस मारा साहब 1992 स्कैम पूरी 10 सीरीज देख ली. તમે વેબ સિરીઝમાં ચાલ્યા ગયા, તમે ઓટીટી પર ચાલ્યા ગયા. અમને માંડ સમય મળ્યો, એક પ્રવચન નહીં, કોઈ ભક્તોની અવર જવર નહીં, કોઈ વાસક્ષેપ નહીં. સવારથી સાંજ મને કોઈ પૂછે તમારા 45 વર્ષમાં ગોલ્ડન ચાન્સ, ગોલ્ડન પીરિયડ અથવા સ્વીટ મેમરી હોય તો બોલો, તો હું કહી દઉં 2019 લોકડાઉન. તમે લોકડાઉનના નામે રડો છો, આ તો કહેવાય નહીં. બાકી અમે ભગવાનને કહીએ છીએ દર વર્ષે 1.5 મહિનાનું લોકડાઉન ઠોકી દો. આ લોકડાઉન આવે તો અમે લોક સંપર્કથી દૂર થઈએ અને જરા શ્લોક સંપર્ક ચાલુ કરીએ.
તમારા પર જરા દયા આવે છે એટલે અમે જરા શ્લોક સંપર્કથી દૂર થઈએ છીએ. બાકી અમને આમાં એટલી મજા આવે છે કે આખા દિવસમાં તમે સ્વામી સાતા છેજી પૂછવા ન આવો ને તો અમે ફરિયાદ નહીં કરીએ. આ બાલાજી વાલા ઢોલ નગારા સાથે વગડાવીને બેહાડી દીધા, આખા દાડામાં એક કોઈ ભાવે પૂછવા નથી આવતું. તમે ન આવો તો અમે અંદરથી રાજી થઈએ. તમે આવો તો અમને એમ થાય સાલું આટલો સમય આપણો હવે વેસ્ટ. નો ડાઉટ શ્રાવકોને આરાધનામાં જોડવા એ પણ એક અમારું કર્તવ્ય છે. તત્વાર સૂત્રની કારિકામાં ઉમા સ્વાતિજી મહારાજ લખે છે, શ્રમમ અવિચિંત્ય આત્મગતમ તસ્માત શ્રેય સદોપદેષ્ટવ્યમ આત્માનમ ચ પરમ ચ હિ હિતોપદેષ્ટાનું ગૃહ્ણાતિ. તમારા શ્રમને નજરઅંદાજ કરજો. જનરલી રવિવારના 2 પ્રવચન કર્યા પછી સોમવારે મારે મૌન રાખવાનું હોય છે, પણ એમ થાય આવો સરસ મજાનો સંગ, આવી સરસ મજાની વાચના, આવો સરસ મજાનો લાભ જો ઉઠાવતા હોય, અમારા શ્રમને અમારે નજરઅંદાજ કરવાનો છે. श्रमम अविचिंत्य आत्मगतम, तुम्हारे श्रम को मत देखो. श्रेय सदोपदेष्टव्यम, जेनाथी श्रोतानु कल्याण थाय ए वात सदाय करता रहेजो. तमे श्रोतानु कल्याण थाय एवी वातो करशो, कदाच श्रोतानु कल्याण थाय के न थाय पण तमारू तो कल्याण जरूर. तमारू एटले मारू. रोज जिनवानी का लाभ लेने के लिए सब्सक्राइब करें महाप्रभावम YouTube चैनल और अपडेट्स के लिए बेल आइकॉन प्रेस करें.